મારી સામે જે વડીલો બેઠા છે અને મંચ પર જે વડીલો બેઠા છે, સામાજિક વ્યક્તિ તરીકે ઘણું બધું લડીએ છીએ, ઘણા બધા પડકાર એવા આવે છે કે અમે પૂરી કોશિશ કરીએ છીએ બાપુ, પણ છતાં ઉણા ઉતરીએ છીએ. તો આ મંચ પરથી જે વડીલો છે એમને હું કહેવા માંગુ કે મારી જેવી દીકરીઓ માટે અહીં સર્વ રાજપૂતાણીઓ બેઠા છે, જે યુવાનો છે, કંઈક ખોટા પગલાઓ અમારાથી ભરાય છે. આ 21મી સદીમાં અમે પૂરી રીતે અમારી મર્યાદાઓ સાથે ચાલવાની કોશિશ કરીએ છીએ, પણ ક્યાંક કોઈક નબળાઈઓ અમને અડી જાય છે. તો હું એવી વિનંતી કરું કે ચારણ કવિ બચુદાન બાપુ જેવા અમને એક બાપુ શોધી આપો કે જે અમે ભૂલ કરીએ ત્યારે અમને કાન પકડીને કાળા ઘૂંટડા પાઈને અમને શીખવાડે કે તમે કોણ છો, તમારું બ્લડ કોણ છે, અમને શીખવાડે કે રાણી પદ્મિની કોણ હતા અને અમારા પૂર્વજો કોણ હતા. એટલે કારણ કે બચુદાન બાપુની વાત કરું, મને શોખ છે એટલે હું ચારણી સાહિત્ય વાંચતી હોય, અને બચુદાન બાપુ જે ગામમાં જતા, જો એ ગામમાં પાળીઓ ના હોય ને તો એ ગામનું પાણી ન પીતા, કે જો આ ગામમાં કોઈ એક સુરા ન ઉપજ્યો હોય તો